ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. આજે છે 12 એપ્રિલ ને રવિવાર. લોકેશન સુધી પહોંચવા માટે એનર્જીની જરૂર પડે તો ચાલો થોડો શેરડીનો રસ પણ પી લઈએ. ત્યારબાદ આપણે આગળની સાઈડ ઉપર વધીશું. હાલો, કેવું લાગ્યું? નર્મદે સર, સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. જો તમારે વડોદરાથી સૌ નજીકની સાઈડ ઉપર ટાપુ જોવાની ઈચ્છા થતી હોય તો તમારે આ જગ્યાનું લોકેશન ચૂઝ કરવું પડશે. આ જગ્યાનું નામ છે વ્યાસ બેટ. નર્મદા નદીની વચ્ચેની સાઈડ ઉપર આપણને આ બેટ જોવા મળવાનું છે. તો ચાલો સંપૂર્ણ ડિટેલ તમને જાણવા મળશે. વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. તો અહીંયાથી લગભગ આપણે 15 મિનિટ ચાલીશું ને તો વ્યાસ બેટ સુધી પહોંચી જઈશું. તો આ ગામનું નામ છે બરકાલ અને તાલુકો લાગે છે સિનોર અને જિલ્લો લાગે છે વડોદરા. તમે મારી પાછળની સાઈડ ઉપર જે રસ્તો જોઈ શકો છો ત્યાંથી આપણે આવ્યા છે. ગામની અંદરની સાઈડ ઉપર આવશો એટલે તમને વ્યાસ બેટ તરફ આવવા માટેનો રસ્તો મળી જશે. ટાપુ સુધી પહોંચવા માટેનો આપણને આ રીતનો રસ્તો જોવા મળશે. બંને સાઈડ ઉપર આપણને પથ્થર જોવા મળી રહ્યા છે અને વચ્ચેની સાઈડ ઉપર આ રીતનો રસ્તો બનેલો છે. તમે તમારું મોટું વ્હીકલ લઈને અહીંયા સુધી પહોંચી શકો છો, જેમ કે ટ્રાવેલિંગ બસ હોય. રસ્તો પૂર્ણ કર્યા બાદ તમે પાછળ જોશો તો કંઈક તમને આ રીતનું દ્રશ્ય જોવા મળશે જ્યાંથી આપણે આવ્યા હતા. તો ચઢાઈવાળો રસ્તો આવી ગયો છે અને આજુબાજુ આપણને વૃક્ષોનું વાવેતર જોવા મળી રહ્યું છે. તો આજે આરવ આપણી સાથે પણ ટ્રીપમાં જોડાયો છે. હાય કર દે. હાય. તો આપણને આ રીતની પાર્કિંગની સરસ મજાની સુવિધા જોવા મળવાની છે. વૃક્ષોની નીચેની સાઈડ ઉપર છાયડાવાળી જગ્યા જબરજસ્ત છે જ્યાં તમારે તમારું વ્હીકલ વિના મૂલ્યે પાર્ક કરી શકશો. ગુજરાતની જીવાદોરી સન્માનમાં નર્મદાના કિનારે અનેક પવિત્ર સ્થાનો આવેલા છે, જેમાં વ્યાસ બેટનું તેનું અનોખું આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. એવી માન્યતા છે કે મહાભારતના રચયિતા ભગવાન વેદ વ્યાસજીએ અહીંયા નિવાસ કર્યો હતો અને તપસ્યા કરી હતી. આ સ્થાન પર જ્ઞાનનું આદાન પ્રદાન થતું હોવાથી તેને વ્યાસ બેટ કહેવામાં આવે છે. મહાભારતના રચયિતા ભગવાન વેદવ્યાસે અહીંયા નિવાસ કર્યો અને તપસ્યા કરી હતી. આ જગ્યાની પવિત્રતા અને શાંતિ ઋષિ મુનિઓ માટે હજારો વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર રહેશે. તો તમને અહીંયા આ રીતનું સાવધાન સૂચન કરતું બોર્ડ પણ મારેલું જોવા મળશે, જેની માહિતી તમારે વાંચવી જોઈએ. અહીંયા તમે વિડીયોને સ્ટોપ કરીને પણ વાંચી શકો છો. તો અહીંયા છે મંદિર. ત્યાંથી થોડાક તમે નીચેની સાઈડ ઉપર આવશો એટલે આપણને બીજી સાઈડ ઉપર વહેતું નર્મદા મૈયાનું ખળખળતું વહેતો વહાવ જોવા મળશે. અહીંયા આવેલું ભગવાન શિવનું અતિ પ્રાચીન મંદિર ખૂબ જ મહત્વ ધરાવે છે. ભક્તો દૂર દૂરથી અહીંયા આવીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ જગ્યાની પવિત્રતા અને શાંતિ ઋષિ મુનિઓ માટે આકર્ષણનું કેન્દ્ર વર્ષોથી બની રહી છે.
તો તમને એવું થતું હશે કે વરસાદની ઋતુની અંદર આ બેટની મુલાકાત કરવી છે તો કેવી રીતે કરી શકાય? તો આપણને અહીંયા બરકાલ ગામ જોવા મળે છે, ત્યાંથી નૌકા વિહારની સુવિધા ઉપલબ્ધ છે. તેની અંદર બેસીને આપણે વ્યાસ બેટની મુલાકાત કરી શકીએ છીએ. વ્યાસ બેટ માત્ર એક પર્યટન સ્થળ નથી, પણ આપણી સંસ્કૃતિ અને જ્ઞાનનો વારસો છે. બેટની ચારે બાજુ ફેલાયેલું પાણી અને હરિયાળી પ્રકૃતિ પ્રેમીઓ માટે આ ઉત્તમ સ્થળ છે. જે લોકો ભીડભાડથી દૂર એકાંતમાં ઈશ્વરની ભક્તિ કરવા માંગતા હોય તેમના માટે આ સ્વર્ગ સમાન જગ્યા છે. તો અહીંયા છે એકદમ ચોખ્ખું પાણી. નીચેની સાઈડ ઉપર આપણને જોવા મળી રહ્યા છે નાના મોટા પથ્થર અને રેતી, અને સાથે જ આપણને અહીંયા નાની અહીંયા તરતી માછલીઓ પણ જોવા મળી ગઈ છે. તો અહીંયા તમે ચાલતા શ્રદ્ધાળુ પણ જોઈ શકો છો, જે નર્મદા પરિક્રમા પણ કરી રહ્યા છે. ચોમાસાની ઋતુની અંદર વ્યાસ બેટ પહોંચવા માટે હોડીનો પ્રયાસ કરવો પડે છે. નર્મદાના ખળખળ વહેતા પાણીની વચ્ચે નૌકા વિહારનો અદ્ભુત અનુભવ આપણને કરાવે છે. ચૈત્ર માસ અને પિતૃ તર્પણ માટે અહીંયા અનેક લોકો પધારે છે, અને નર્મદા સ્નાન કરવાથી મનની શાંતિનો આધ્યાત્મિક અનુભવ આપણને થતો હોય છે. કાકા, આ સામે શાનું મંદિર છે? સુખદેવ. તો અહીંયા સામેની સાઈડ ઉપર સુખદેવ મંદિર છે. અહીં કેટલા લે બોટિંગના? 30 રૂપિયા આવવા જવાના, એવું ને? તો તમે વ્યાસ બેટની મુલાકાત કરો તો અહીંયા સામેની સાઈડ ઉપર મંદિર છે, ત્યાં તમે મુલાકાત કરી શકો છો. આવવા જવાના 30 રૂપિયા. તો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે મુલાકાત કરી વ્યાસ બેટની. નર્મદા નદીની અંદર સ્નાન કરીને જળ અર્પણ કરીને પવિત્રતાનો અનુભવ થયો. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય ને તો તમારા મિત્ર સાથે શેર કરજો, વિડીયો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.